नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मम सद्गुरु चरण सदा शरणं 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 मम सद्गुरु चरण सदा शरणं। ॐ गौरं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कौमुदं मोक्षदं चैव ओंकारो नमो नमः। महादेव्या कुक्षरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। श्री परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमो नमः। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422ની વિચારણા ચાલે છે. તેમાં મુમુક્ષુને માટે બહુ જ ઉપયોગી એવી માહિતી છે. જો જીવને પરમાર્થ પ્રાપ્ત કરવો હોય તો ઘણા બધા જન્મોના અને આ જન્મના પણ સારા એવા મુમુક્ષુઓના અને વિદ્વાનોના અને સંતોના દર્શન પછી આ વાત એમણે આપણા કલ્યાણ માટે રજૂ કરી છે. આપણા એટલે આપણા બધાના, કોઈ વ્યક્તિ એવું નથી. જ્ઞાની પુરુષ વ્યક્તિલક્ષી હોતા નથી અને જ્ઞાની પુરુષનું નિરૂપણ પણ વ્યક્તિલક્ષી હોતું નથી. કેમ એમ? ધર્મ વસ્તુ સ્વભાવ કે સાહેબ સાકર કેમ ગળી છે કે એનો સ્વભાવ છે. જ્ઞાની પુરુષની વાણી કેવી છે?
એ જે જિનેશ્વરની વાણીનું એમણે વર્ણન કર્યું છે એવી સકળ જગત હિતકારિણી, આપણું જ કલ્યાણ કરે એવું નહીં. જે જીવ એમની વાતના પરમાર્થને સત્પાત્રતા અને ગુરુગમ સહિત સમજે અને તે દિશામાં પોતે પ્રમાણિકપણે નિસ્પૃહપણે આગળ વધે તો અવશ્ય તેને તે ગુણોની અને જો યોગ્ય પુરુષાર્થ હોય તો તેવી વિશિષ્ટ અલૌકિક દશાની પ્રાપ્તિ થાય છે. અત્યારે તો આપણે ટૂંકમાં લઈએ છીએ, કોકવાર વિસ્તારથી પણ લઈશું. હમણાં જરા શરીરભાઈ થોડા નારાજ છે, વાંધો નહીં હોય એ તો. વાત ચાલતી હતી શુષ્ક જ્ઞાનીની અને ક્રિયાજળની. છેલ્લું વાક્ય ફરીથી બોલી જઈએ. સૌથી નીચેનો પેરેગ્રાફ, બીજી લીટી, છેલ્લા બે શબ્દો. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકારાદિથી નિદાન બુદ્ધિથી કે ત્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાન આદિ સ્થાને કરે તો તે સંસાર હેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે. તો આપણે દાન કરીએ તો આપણે દાન કરતી વખતે આ બધી વસ્તુઓ યાદ રાખવી જોઈએ. જેટલા ગૃહસ્થના કર્તવ્યો છે તે માટેની બધી ડિટેલ આપણી શક્તિ ભક્તિ પ્રમાણે આપણે મેળવવી જોઈએ. વચનામૃતમાં મોટા ભાગનું બધું કહી દીધું છે, છતાં પણ જુદા જુદા દ્રષ્ટિકોણથી, જુદા જુદા આચાર્યોની અને જ્ઞાનીઓની અનુભવ વાણીથી આપણને લાભ થાય છે. પણ સમૂળગી દાનાદી ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી, તે માત્ર પોતાની મતિ કલ્પનાથી નિષેધે છે. એ વાત ગઈકાલે છેલ્લા થઈ ગઈ હતી કે કોઈ પણ ગૃહસ્થ હોય અને જો એ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માનતો હોય અથવા માનવામાં પ્રયત્નશીલ હોય તો તેણે અવશ્ય દાન એ પોતાના જીવનના એક અંગ તરીકે સ્વીકારવું જોઈએ. આચાર્ય કુંદકુંદ સ્વામીના રયણ સારમાં તો બીજા બધા આવશ્યકને ગૌણ કરીને બે જ આવશ્યક કહ્યા છે. સમજુ શ્રાવકે ભાવપૂર્વક પૂજા કરવી અને ભાવપૂર્વક દાન દેવું. પૂજા અને દાન ઇન્ડિકેશન બધાનું કર્યું છે, પણ ડિસ્કશન માત્ર આ બેનું જ કર્યું છે. એટલે સમજ્યા વગર કોઈ કરે તે ધર્મક્રિયાને નિષેધવી તે બરાબર નથી. એનો અંતરંગ અભિપ્રાય જાણવો જોઈએ. વળી આપણે કઈ દુનિયાને સમજાવવાનો ઠેકો લીધો નથી, આપણે એવી કોઈ યોગ્યતા પણ નથી. માટે પ્રેમથી આપણે વાત કરીએ કે આના કરતાં આમ હોય તો આપને કેમ લાગે છે, ભગવાનની આજ્ઞા તો આ પ્રમાણે છે, એ ઇત્યાદિ પ્રકારે હમણાં જે સમ્યક દર્શનના અંગ કયા, એમાં વાત્સલ્ય નામનું અંગ જે છે તે પણ આપણે ખૂબ યત્નપૂર્વક સાચવવું. આપણા બોલવાથી, આપણા ચાલવાથી, આપણી કોઈ પણ ક્રિયાથી મુમુક્ષુ જીવને ઠેસ ન પહોંચે એનો ખ્યાલ રાખવો જોઈએ. કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધા. કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધા.
તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્મા થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. આપણે અહીંયા બધા રાજચંદ્રજીના અભ્યાસી છીએ એટલે પ્રેરેતે પરમાર્થને તે વ્યવહાર સમન, પ્રેરેતે પરમાર્થને તે વ્યવહાર સમન. કેટાલિટિક એજન્ટ તરીકે કામ કરે છે પ્રોસેસ માટે, એન્ઝાઇમ છે. ઇટ ઇઝ અ કેટાલિટિક એજન્ટ for improving our thoughts, for improving our entirety of personality. આપણા સમુચ્ચય વ્યક્તિત્વને એ મોક્ષ માર્ગમાં આગળ લઈ જાય છે. પૂજા દ્વારા અભિમાનનો નાશ થાય છે અને દાન દ્વારા લોભનો નાશ થાય છે. બે મોટા શસ્ત્રો આત્માના છે. 8 પ્રકારના હમણાં કયા? દાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, વૃદ્ધિ, તપો, વપો. તો 8 પ્રકારના અભિમાનને તોડવા માટે ભગવાને પૂજા કહી છે. નીચે બેસવું જોઈએ, શુદ્ધિ રાખવી જોઈએ, જે એનો ક્રોનોલોજીકલ ઓર્ડર હોય તે પ્રમાણે કરવું જોઈએ. અમુક વસ્ત્ર આદિ અમુક પહેરવા જોઈએ. આપણે જો દ્રવ્ય પૂજા કરવા માંગતા હોય, નહીં તો દેશકાળ પ્રમાણે મોટા ભાગના લોકો ભાવ પૂજા કરે, પણ ભાવ પૂજા પણ અંદરમાં ભાવ રાખીને કરવી. વાંચી ગયા, બોલી ગયા, સરસ ગાઈ ગયા, એ વાત તે કલ્યાણનો હેતુ નથી. આપણા ભાવ કેવા છે? આપણી કપટ રહિત થઈ આત્મ અર્પણ, કપટ રહિત થઈ આત્મ અર્પણ, આનંદ ઘન પદ રે વૃષભજનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો. અને આપણા જેવા તો શું ભક્તિ કરે? ભક્તિ તો સમંતભદ્ર આચાર્ય 24 ભગવાનના સ્તવન રચ્યા. એવી રીતે કુમકુમ સ્વામીએ અને પૂજ્યપાદ સ્વામીએ બધી ઘણી પૂજાઓની રચના કરી છે. સ્તુતિ, પૂજા, ભક્તિ, જે શબ્દ વાપરો તે. અને આજે સવારે, ગઈકાલે સવારે બોલ્યા હતા ભક્તામાં માનતુંગાચાર્ય, જેમનું બીજું નામ નહીં, માનતુંગાચાર્ય. હા, અને ત્યાર પછી પણ ઘણા બધા મહાન આચાર્યોએ ભગવાનની સ્તુતિ, ભક્તિ કરેલી છે. તો આપણે તો સમજ્યા જેવું છે. અત્યારે આપણને એમ લાગે, સાહેબ તમને ખબર નથી હું કોણ છું, આવજો. એને 1, 5, 25, 50 કરોડ કે 2, 5, 10 અબજ મળ્યા છે એટલે એવું માને છે કે આ દુનિયામાં સંપત્તિ આટલી છે. પણ બહુ વર્ષો પહેલા જયંતિભાઈ આપણે હતા, પોપટલાલ, અરવિંદભાઈના પપ્પા, એ કહેતા ઇન્દ્રની મોજડીમાં મુખ્ય હીરો છે, એની વેલ્યુ સમસ્ત ભરત ક્ષેત્રની મૂલ્ય કરતા વિશેષ છે. એટલે એમાં અતિશયોક્તિ અલંકાર હોય કદાચ, પણ સમજવાનો વાત શું છે કે અત્યારે કોઈને 25-50 શાસ્ત્રો મોઢે હોય તો એમ માને છે કે ઓહો, હું તો બહુ મોટો અભ્યાસી. પૂર્વાચાર્યોના શાસ્ત્રો વાંચે, એનો ભાવ ગુરુગમથી અને સત્પાત્રતાથી સમજે તો
શું પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણ આધીન. આદેહાદિવાજથી વર તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દીન, આપ પ્રભુનો દીન. આપણે કૂપ મંડુક છીએ. દેડકો હોય ને કૂવો, કૂવામાં તો એમ માને છે કે આ દુનિયા આ કૂવા જેટલી છે. એ એવું વિચારે એટલે આપણે બધા મરી જઈએ કે સાહેબ એ તો એમ કહેતો હતો કે દુનિયા કૂવા જેટલી જ છે, તો કૂવાની બહાર જે વસ્તુ હોય તે છે જ નહીં. દેડકો એમ વિચારે, તેથી કંઈ દુનિયા નષ્ટ થઈ જાય એમ આપણને એમ લાગતું હોય કે સાહેબ મારા જેવો કોઈ છે. મહાપુરુષોના વચનો બહુ દૂર ન જવું હોય તો અહીંયા પણ માટે અહીંયા કહે છે કે જે વ્યવહાર પરમાર્થ મૂલક નથી તેનો નિષેધ કર્યો છે. જે વ્યવહાર આપણને નિશ્ચયમાં પરમાર્થમાં લઈ ન જાય એ વ્યવહાર તે કથનચિત નિષેધ્યો છે. એટલે આપણે બોલીએ છીએ કારણ કે પ્રેરે તે પરમાર્થ અને તે વ્યવહાર સંબંધ. પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રમાં વાક્યો છે. તે વાક્ય ગ્રહણ કરી સચોટ વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજાય એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. કારણ કે પોતે જ અણિશુદ્ધપણે જો મુનિ હોય તો 28 ગુણ પાળતા અને ઉત્તર ગુણોનો અભ્યાસ કરતા. બધાને પરિચય ન હોય આચાર્યોના ચરિત્રનો. ગઈકાલે મહાવીર ભગવાનના ચરિત્રની થોડી વાત થઈ હતી, પરંતુ મહાવીર તો અપવાદરૂપ પુરુષ છે. મહાવીર એટલે તીર્થંકર. કોઈ પણ તીર્થંકર તે તો અપવાદરૂપ પુરુષ છે. પણ આચાર્યો જે થયા તેમના પણ વાક્યોને અત્યારે વાંચે તો એનો બેરોમીટર એકદમ ડાઉન થઈ જાય. એ માટે આત્માનું શાસનમાં 5મી ગાથામાં આચાર્ય મહારાજે 17 શબ્દો વાપર્યા છે. 17 વિશેષણ વાપર્યા છે કે વક્તા કેવા હોય. ભલે અડધી મિનિટ લાગશે બોલી જવું. પ્રાગ્ન પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર હૃદય પ્રવ્યક્ત લોક સ્થિતિ પ્રાસ્તાશ પ્રતિભા પર પ્રશમવાન પ્રાગેવ દ્રષ્ટોત્તર પ્રાય પ્રશ્નસઃ પ્રભુ પરમનોહારી પરાનિંદયા બ્રૂયાદ ધર્મ કથામ ગણિ ગુણનિધિ પ્રસ્પષ્ટમિષ્ટાક્ષર. ભલભલાનું અભિમાન ઓગળી જાય. મારામાં આમાંનો એકાદ ગુણ પણ છે કે નહીં એ ડાઉટફુલ છે એમ એને લાગે. એવો વિનય જ્યારે પ્રગટે ત્યારે બોધ પરિણામ પામે. એવો વિનય જ્યારે આપણામાં પ્રગટે. સમસ્ત ભારતીય વાંગ્મયની અંદર આને બહુ ખતરનાક કયો છે, ખબર પણ ન પડે. માટે જે પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર છે તે તો અનુસરવા યોગ્ય છે, કારણ કે તે પરમાર્થને પ્રેરે છે, પરમાર્થ તરફ લઈ જાય છે. અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ 4 ગતિ થાય તે વ્યવહાર હેતુ કહી શકાય. એક પ્રકારે વ્યાખ્યા કરી છે. 4 ગતિમાં આપણને જે લઈ જાય એ વ્યવહાર કથનચિત નિષેધવા યોગ્ય છે.
એ ગઈકાલે વાત થઈ ગઈ હતી. ભગવાનને કેવા શરીરથી મોક્ષે ગયા? બે મુદ્દા આવ્યા હતા મુખ્ય. પહેલા જંગલી લોકોએ કૂતરા છોડ્યા તો ભગવાનને કેટલા બટકા ભરી લીધા ને કેટલું લોહી કાઢ્યું ને એવું બધું કર્યું. હજુ એમને પેલું વધારે લાગ્યું કે આ તો બાવો કંઈ જુદી જાતનો લાગે છે, એટલે પોતે પછી એ તો માંસાહારી હોય જંગલના લીમમાં, એટલે એ તો ભગવાનનો આમ થોડું ભલે કથાનો યોગ છે, આપણે એમાંથી સમજવાનું શું છે? વજ્ર ઋષભ નારા સહનન પ્રાપ્ત કરવું પડશે. એને માટે આવું સામાન્ય પુણ્ય નહીં ચાલે. વિચારવાનું, ચારે બાજુથી વિચારવાથી આપણું જ્ઞાન વધે છે અને આપણા દુર્ગુણો કપાય છે. જો સાચા હૃદયથી ભગવાનની વાણીનો વિચાર કરીએ અને આપણામાંથી મોટા ભાગના તો હવે થોડી નોટિસ તો આવી ગઈ છે. બધી નોટિસ આવે એવું નથી. ઘણી કંપનીઓ એવી હોય છે કે સીધું જ તમારું ટર્મિનેશન કરી નાખે અને આવતા મહિનાનો પગાર આપી દે. આવતા મહિનાનો પગાર આપી દે. યોર સર્વિસીસ આર નોટ રિક્વાયર્ડ ફ્રોમ ઇમિડિયેટ ઇફેક્ટ. માટે પુણ્યાનુબંધી પુણ્ય વગેરે તે અવશ્ય સંચય કરવા યોગ્ય છે, પણ શ્રદ્ધામાં તે આસર્વ તત્વ છે એમ માનવા યોગ્ય છે. કઠિન છે. ઘણા ભાઈઓ પૂછે, સાહેબ આ તમારા ભગવાન છે તે રાજાને ઘેર અવતરે એના કરતાં કોઈક ચમારને ત્યાં અવતરે તો શું વાંધો? મેં કીધું ભાઈ વાંધો તો કંઈક નથી, પણ હજુ સુધી એવું કોઈ દિવસ થયું કેમ? જુગ જુગના જોગી છે. એમના પુણ્યની વાત અત્યારે આપણે લેવી નથી. એમ માતાના ઉદરમાં આવે ત્યારથી 6 મહિના રત્નની વર્ષા થાય અને પછી સૌધર્મેન્દ્ર બધા આવીને કહે ને પછી આપણે બોલીએ છીએ પેલી પૂજા દેવચંદ્રજીની સ્નાત્ર પૂજા. પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જી હાજરે. પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જી હાજરે. માતા જતન કરીને રાખજો તુમ સુત અમ આધાર રે. જીન ભક્તિ, વિતરાગની ભક્તિ, એવા પંચ પરમેશ્વરની ભક્તિ, એવા મહાન ગુણિયલ જનોની ભક્તિ એ આપણને ખૂબ ખૂબ ઉપયોગી છે. કૃપાળુદેવે તો એને વિશે મોટો વિસ્તાર કર્યો છે. આ કાળમાં બહુ વિચાર કરીને અમને એમ લાગે છે કે આ કાળે ભક્તિ તે સર્વોત્કૃષ્ટ માર્ગ છે. જે વ્યવહારનું ફળ 4 ગતિ થાય તે વ્યવહાર વ્યવહાર હેતુ કહી શકાય. શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ 4 ગતિ થાય તે વ્યવહાર વ્યવહાર હેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માને વિભાવ દશા જવા યોગ્ય ન થાય. હવે અહીંયા આગળ કીધું છે ચરણાનુયોગથી, પણ સમજવાનું એને કર્ણાનુયોગથી કે મારું મોહનીય કર્મ જે મેક્ઝિમમ 70 કોડા-કોડી સાગરોપમ હોઈ શકે છે એમાંથી કેટલું ઘટ્યું છે કે સાહેબ એ તો આપણને કેવી રીતે ખબર પડે? આપણા ભાવ ઉપરથી ખબર પડે, એક્ઝેક્ટ ખબર ન પડે. ઇન્ફરેન્શિયલી અનુમાન જ્ઞાનથી ખબર પડે કે મને આવા વિચારો આવે છે, હું આવા કામ કરું છું, તો મારે કેટલું મોહની બાકી છે, ઘણું મોટું છે, માટે લાગી જ પડવું જોઈએ. મારે પાપનો નાશ અને અંતક કોડાકોડી સાગર પ્રમાણ
મોહની દર્શન મોહનીની સ્થિતિ ન લઈ આવીએ ત્યાં સુધી દર્શન મોહનીને ભેદવાનો પુરુષાર્થ થઈ શકે નહીં. ચારેય અનુયોગની વાત હમણાં થઈ. ચારેય અનુયોગ પોતપોતાની જગ્યાએ બરાબર છે. એક પણ અનુયોગ નિષેધવા યોગ્ય નથી, કારણ કે એ ભગવાનની જ વાણી છે. એ પણ ભગવાનની જ વાણી છે. બધી ભગવાનની વાણી છે. અથવા જે વ્યવહારથી આત્માને વિભાવ દશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કરે છે. જુઓ પછી માર્મિક એક છે, તે પણ એકાંતે નહીં. લખ્યું છે કે હું એમને બોલું છું. તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય. આને શાસ્ત્રકારે નિષેધ્યો છે, કોમા. તે પણ એકાંતે નહીં, સેમિકોમા. કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષ માર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે. અને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદગુરુ, સત્શાસ્ત્ર અને મન વચન આદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી. નિરતિચારપણે જ્યાં સુધી 28 મુગુણનું પાલન ન થાય ત્યાં સુધી તથારૂપ શુદ્ધોપયોગ પ્રગટતો નથી. એનું જેને વાંચવું હોય એણે પ્રવચનસારની 199મી, 200મી, 201મી અને પછી બીજી 5-6 ગાથાઓ લીધી છે આચાર્યદેવે, ત્યાંથી વાંચવી. અને એ કુંદકુંદ સ્વામી પોતે કહે છે, અમૃતચંદ્ર નહીં, હે જ્ઞાની ને હે ભવ્યાત્મા, જો તે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો આવી જા, અમે તને અમારી સાથે તું પણ મુનિ દીક્ષા લઈ લે. એકદમ હૃદયસ્પર્શી છે. માટે જે વ્યવહાર ઉપકારક છે, પ્રેરે તે પરમાર્થને, એ અનુસરવા યોગ્ય છે. પણ લક્ષ્ય અને દ્રષ્ટિ તે નિશ્ચય ઉપર રાખવા યોગ્ય છે. મને એટલા માટે એ ગઈકાલે લીધો તો એ અમૃતચંદ્રાચાર્યદેવનો કળશ 241-42ની આજુબાજુ છે. બહુ જ આહ્લાદક છે. એટલે અવશ્ય વાંચવા યોગ્ય છે. કદાચ સમજણ ઓછી પડે તો પણ સાત્વિક આનંદની ઉપલબ્ધિ એનાથી થાય છે. પરિશિષ્ટમાં લીધો છે 266 ને 267. સાંભળવાથી પણ આપણને રોમાંચ થાય છે અને સમજીએ સદગુરુગમ અને પાત્રતા સહિતને એને થોડાક અનુસરીએ તો શું થાય આપણું. આ પ્રમાણે આપણું વિમાન જાય મોક્ષ માર્ગમાં. આમ નહીં, આમ જાય. ભલે ત્યાં કહ્યું છે કે કઠિન છે, કળિયુગ છે, કઠિન છે. સાંભળી લઈએ. અત્યારે 1.5 મિનિટ લાગશે. યે જ્ઞાન માત્ર નિજ ભાવમયમ અકંપામ ભૂમિમ શયંતિ કથમપ્યપનીત મોહા તે સાધકત્વમધિગમ્ય ભવંતિ સિદ્ધા મૂઢાસ્ત્વમુમ અનુપલભ્ય પરિભ્રમંતિ.
એ પ્રમાણે શુદ્ધ નિશ્ચય નહીંથી મોક્ષ માર્ગનું સ્વરૂપ કહ્યું. હવે બંનેનો સમન્વય કરે છે. એ એના પછીનો છે 267. સ્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ, બંનેને દોરે સાથે. સ્યાદ્વાદ કૌશલ અને સુનિશ્ચલ સંયમ. યો ભાવયત્ય હરઃ સ્વમિહોપયુક્ત જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રીપાત્રીકૃત શયતિ ભૂમિ મીમાંસ એક. કળયુગ છે એ તો કીધું એમણે. પણ તારે ક્યારે જવું છે મોક્ષ નક્કી કર. માટે મરીને પણ મોક્ષ માર્ગને પામવાનો પ્રયત્ન કરવો તો અમર થવાશે. હમણાં જે લક્ષણ કહ્યા હતા સમ્યક દર્શનના બાહ્ય લક્ષણ, વ્યવહાર, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદગુરુ, સત્શાસ્ત્ર અને મન વચનાદિ સમિતિ તથા ગુપ્તિ, તેનો નિષેધ કર્યો નથી. અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યા. કારણ કે દુનિયામાં કોઈને કંઈ સમજાવવું પડતું નથી કે તમે ખૂબ ખાઓ પીવો મોજ કરો, હા પિકનિક કરો, આમ તેમ કરો, એવું તો કોઈને કહેવું જ નથી પડતું. અનંત ભવના કુસંસ્કારોને વશ જ છે જગતના જીવો. જગત જીવ હે કર્માદિના અચરજ કછો ન લેના, આપ સ્વભાવ મેં રહ્યો દો સદા મગન મેં રહેના. અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. છેલ્લી લીટી મળીને ભાઈ 360 પણ. અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. પરમાર્થ પમાય છે, પરમાર્થ તરફ જવાય છે. અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે, એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને અને પરને દુર્લભ બોધીપણું કરે. આટલા માટે બધા શાસ્ત્રો લખ્યા છે. અને કૃપાળુદેવે તો ખાસ એની 2-3 ગાથાઓ અંત મંગળ રૂપે બોલીને સમાપ્તિ કરીએ. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. હવે એક પ્રકાર કહે છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. ત્યાર પછી એના લક્ષણ વગેરે કહ્યા છે, એ વાંચી લેવા માટે ધીર, વીર, ગંભીર અને મોક્ષ સિવાયની કોઈ ઈચ્છા અંતરમાં જેને નથી એવા મહાપુરુષો જ મોક્ષ માર્ગને પામે છે. અલ્પકાળમાં સિદ્ધ પદને પામી ત્રિલોક ચૂડામણી બની સાદે અનંત અનંત સમાધિ સુખમાં વિરાજમાન થાય છે. તેવા થવાનો આપણે સંકલ્પ કરવો કે હે ભગવાન, હું હજુ ભાખડબડિયા ચાલું છું, પણ થોડા વખતમાં હું પણ તમારી માફત મોક્ષ માર્ગે ચાલવાનો. આવી પ્રેરણા જો આપણે લઈએ તો પર્યુષણ ઉજવ્યા કહેવાય. અને પોતી ચલતી જેમ છે તેમ જીવન ચાલે છે તો પર્યુષણ ઉજવ્યું નથી. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે ધ્યાન, અર શાંતિ અનંત સુધા મય જે પ્રણમો
પદતે વરતે જય હો પ્રણમો પદતે વરતે જય સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.